અત્યારના છોકરાઓ જેને રાઇમ્સ કહે છે ભાઈ, એને આપણા જોડકણાની શું ખબર? એને યાદ કરાવો કે કેવા જોડકણા હતા, કે અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી મળી, કોડી નામે ચીભડા લીધા અને ચીભડે મને બી દીધા. બી બધા મેં વાળમાં નાખ્યા, વાળે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું અને મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળીએ બાંધ્યો, બાવળે મને શૂળ આપી, શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી અને એ માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું, એ પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું, એ ફૂલ મેં પૂજારીને આપ્યા અને પૂજારીએ મને પ્રસાદ આપ્યો, પ્રસાદ મેં બાને આપ્યો, બાએ મને લાડુઓ આપ્યો અને એ લાડુઓ હું ખાઈ ગયો, આવડો મોટો થઈ ગયો. વિચારો, આપણા બાળકના જોડકણાની એક અનોખી મોજ છે. ગુજરાતી ભાષાની અંદર આવા જોડકણા એ પેલી રાઇમ્સ કરતાં થોડાક ચડિયાતા હોય એવું મને લાગે છે. આવે છે કંઈ તમારા દિવસોની યાદ?